તો ભાઈ લોગ આવા રિએક્શન હતા મારા બનાવવાના જ્યારે હું એમના ઘરે પહોંચ્યો ઓલ ધ વે ફ્રોમ મિશિગન ટુ એરિઝોના અને એમને કવર કરતા મને 3 દિવસ લાગ્યા હતા બિકોઝ 2000 માઇલ્સ છે અને મેં શું કવર કર્યું તે બતાવવાનો ટ્રાય કરીશું આમાં. તો ફાઇનલી મિશિગનથી ચાલુ કર્યા પછી અમારું પહેલું સ્ટોપ શિકાગો હતું બિકોઝ શિકાગો ત્યાંથી નજીક છે અને અમે નીકળ્યા હતા સાંજના ટાઈમે. તો નાઇટ ડ્રાઈવ તો પ્રિફર કરવાનું નહોતું બેઝિકલી. રાતનો તે પ્લાન હતો રોકાવાનો અને શિકાગો રાત્રે કંઈક આવું દેખાય છે. આ એનું સમજી શકું છું કે વિડીયો ક્વોલિટી ડાઉન છે. યા ડેફિનેટલી ડાઉન છે બિકોઝ આઈફોનમાં એટલા સારા વિડીયો કંઈક રાત્રે રેકોર્ડ થતા નથી. તો ડોન્ટ વરી. એન્ડ કંઈક શિકાગો રાત્રે આ રીતે કંઈ દેખાઈ રહ્યું હતું દૂરથી. સ્ટીલ વિડીયો ક્વોલિટી ઇઝ ડાઉન. યા બટ મારા માટે તો નવું હતું. મેં તો ફર્સ્ટ ટાઈમ આવી રીતે ઊંચી બિલ્ડિંગો જોઈ હતી એન્ડ ઓલ. બટ ફોર મી ઇટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ ઇન દેટ. એન્ડ યા તમે જોઈ શકો છો કે અમે લોકો ફાઇનલી ડાઉનટાઉન એન્ડ ઓલ ધ વે બધું ક્રોસ કર્યા પછી કંઈક આવો હતો મારો હોટલનું. સિરિયસલી ઇટ વોઝ ઓન ધ 21st ફ્લોર. અને મારા માટે તો ડેફિનેટલી પહેલી વાર આટલી ઊંચી બિલ્ડિંગમાં હતું. આ જો અમારા મેડમ ઘૂસીને તરત જ ટીવી ચાલુ. ઓકે, તો આ મિરર, યસ હિયર ઇઝ મી. અને બીજું તો એઝ યુઝ્યુઅલ ટોયલેટ એન્ડ ધીસ ઇઝ ધ બેડ. સારો હતો, બેસીને જોયું હતું. કમ્ફી બેડ હતો. પડદા ખોલીને દેખાડું તમે. આમ તો નહીં દેખાતું, 21માં માળે છું. બટ યા હું દેખાડવાનો ટ્રાય કર્યો બટ નથી દેખાતું. તો બીજા દિવસે સવારે મસ્ત બ્રેકફાસ્ટ કરીને અમે લોકો તો નીકળી ગયા ફરવા માટે શિકાગોના સાઇટ સીન્સ જોવા માટે. તો આવી રીતે કુછ હતું ને. આ તો ટ્રમ્પ ટાવર અને આ હતું દૂધિયું નદી. હા, સો આવું બધું છે. હવે પેલું તમને દેખાઈ રહ્યું છે પાર્કિંગ છે. અને આ મોટી મોટી બિલ્ડિંગો, ચક્કરે ચડાઈ દે એવી બિલ્ડિંગો છે. ખરેખર બહુ 90 ડિગ્રીને ડોકું કરીને જોવું પડે એવી બિલ્ડિંગો હતી મારા માટે તો. તો જે કંઈક જોવા ગયા તો આવું હતું. બીન ખાવાની ઈચ્છા થઈ જાય પણ ના ખવાય. હવે આમાં મેડમ જો કેવો વિડીયો બનાવે. એટલે પછી મને થયું કે તમે કર્યું એટલે અમારે કરવાનું, એટલે મેં બી વિડીયો બનાવવા કીધું. મેં બી કંઈક આવું ચાલતો હતો. તો ફાઇનલી શિકાગો ફર્યા પછી અમે હવે શિકાગોને બાય બાય કહીને અમે અમારા જે રૂટ હતો એ ડિસાઇડ કરેલો એના પર નીકળી ગયા છે. જોઈ શકો છો મસ્ત બ્રિજ છે અને રોડ છે, આજુબાજુ ઝાડવા છે અને આપણે મસ્ત પગ પર પગ ચડાવીને બેઠા છે ગાડીમાં પહેલી સીટ પર અને મજા લઈ રહ્યા છે, આનંદ લઈ રહ્યા છે પેસેન્જર તરીકે. અને અમારા વાઈફ તમે જોઈ શકો છો ડ્રાઈવ કરી રહ્યા છે એમની મર્સિડીઝ. અમને લઈ જઈ રહ્યા છે ફરવા માટે. અને રસ્તામાં જતાં જતાં તમે જુઓ કેટલો સરસ સુંદર નજારો છે. આમ આજુબાજુ જુઓ તો વાહ વાહ. અને રોડની કન્ડિશન અને નજારા, ગ્રીનરી જોરદાર હતું. અને બહુ ફાસ્ટ ગાડી ચલાવતી નથી, લિમિટમાં ચલાવતી હતી એટલે બહુ વાંધો નથી મને. અને આગળ જતાં હવે અમે પહોંચી ગયા હતા આર્ક પાસે. તો અમે ખાસું બધું ડિસ્ટન્સ શિકાગોથી નીકળ્યા પછી અમે કવર કરી લીધું હતું. અને આર્ક કંઈક આ રીતે દેખાતો હતો દૂરથી. નજીકથી જોવાની મજા કંઈક અલગ છે. અને અમે સ્ટીલ આગળ વધતા ગયા અને તમે જોઈ શકો છો કે ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ રહ્યો છે. અને ઓલમોસ્ટ અમારા સેકન્ડ ડેની એન્ડ ઓફ ડે છે. તો મે બી પ્રોબેબલી કાલે અમારા માટે નવો દિવસ. યસ, સો સ્ટાર્ટિંગ ફ્રોમ ધ થર્ડ ડે, યસ, ગાડીનું વિન્ડશીલ્ડ ક્લિયર કરવું ફરજિયાત છે કેમ કે વિઝન ઇઝ નેસેસરી. તો ભાઈ આપણે એમના વિન્ડશીલ્ડ સાફ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. ઇન્ડિયામાં તો પેટ્રોલ પંપ પર કરી આપે છે, અહીંયા નહીં કરી આપતા. એટલે અહીંયા તો જાતે જ આપણે જાત મહેનત જિંદાબાદની જેમ કરવું પડે છે. જો અમને ક્યાં ઈશારા કરે છે, અહીં કરો. પણ કંઈ નહીં, કરી લઈએ. વિન્ડશીલ્ડ તો સાફ રાખવી પડે. કેમ કે જીવડાઓ બધા બહુ આવી જાય ગાડી ચલાવતા. એટલે વિન્ડશીલ્ડ સાફ રાખીએ તો બેઝિકલી આપણને એટલું વિઝન ક્લિયર મળે. અને આગળ વધીએ હવે. તો આગળ વધતા તમે જોઈ શકો છો કે સ્ટ્રેટ રોડ છે. અને આ જગ્યા પર અમે 800 કિલોમીટર તમે કન્સિડર કરી શકો કે સ્ટ્રેટ રોડ હતો. કોઈ જગ્યાએ વળવાનું નહોતું અમારે.
તો આગળ તમને કહીએ કે હવે અમે નજારો જોતા જોતા આગળ વધી રહ્યા હતા અને એક વસ્તુ તમને નોટ કરવા કહું કે મિશિગનમાં થોડી ગ્રીનરી હતી, આ બાજુ થોડું ટેક્સાસની સાઈડ આવવા માંડ્યા તો ત્યાં તમને દેખાઈ રહ્યું છે કે ગ્રીનરી જતી રહી છે. યસ, અને તમે જોઈ રહ્યો કે કેટલા સરસ વાદળ દેખાઈ રહ્યા છે. વેધર સ્કાય કેટલું ક્લીન છે અને રોડ બી ક્લીન છે અને તમે આજુબાજુ જમીન બી જોઈ શકશો કે કાઇન્ડ ઓફ બંજર જમીન છે. એન્ડ મૂવિંગ અહેડ, યસ, ફાઇનલી અમે 2 કલાકથી દૂર છે એરિઝોના, અને આ તમે જોઈ શકો છો કે આ માઉન્ટેન ચેઇન છે અને એક્ઝેક્ટલી માઉન્ટેનની બીજી બાજુ એરિઝોના સ્ટાર્ટ થશે. તો અમે ફાઇનલી ત્યાં પહોંચવા જઈ રહ્યા છે અને હું તમને ઝૂમ કરીને બી બતાવું. યસ, તો આ રીતે કંઈક હું ઝૂમ કરવાનો ટ્રાય કર્યો હતો, તે કંઈક લુક્સ લાઈક ધીસ, અને હું તમને ડેફિનેટલી ઝૂમ આઉટ કરીને બી બતાવીશ કે જ્યારે એકચ્યુઅલમાં ઝૂમ આઉટ થાય છે તો એ કેવું લાઈક દૂરથી કેવી રીતે દેખાઈ રહ્યું છે અને મેં કેટલે દૂરથી કેપ્ચર કર્યું છે. યસ, તો ખાસ આટલા દૂર ડિસ્ટન્સથી મેં એને કેપ્ચર કર્યું હતું અને બસ થોડીક દેર में हम पहुंच जाएंगे हमारी बहन के वहाँ पे. તો સ્ટે ટ્યુન, ફાઇનલ વિડીયો આવી રહ્યો છે. તો ફાઇનલી ગાઈસ હું ત્યાં પહોંચી ગયો અને ડોરબેલ વગાડી. લેટ સી બહાર આવે છે કે નહીં અને કેટલા લોકો આવે છે. હું તો ખૂબ એક્સાઇટેડ હતો એ લોકોને જોવા માટે કે આવે કે નહીં, જલ્દી આવે એમ. યસ, તમે જોઈ રહ્યા છો કે હું કેટલો તત્પર થઈ રહ્યો છું એ લોકોને મળવા માટે. આમ તેમ ફાફા માર્યા કરું છું, એ કર્યા કરું છું. બીજી વખત બેલ માર્યો કે આ જલ્દી આવે બહાર એ લોકો, બટ સ્ટીલ એ લોકો આવતા વાર લગાડી રહ્યા છે. ખબર નહીં કેમ આટલી બધી વાર, અને મારી રાહ બધા દેખાતી નથી મારાથી હવે. તો માથે ખંજવાળા લાગે કે આવશે કે નહીં આ લોકો મને બોલાવા. ઓલરાઈટ, જલ્દી આવો, જલ્દી આવો. એવું લાગે છે કે મારે ચોરની જેમ જોવું પડે છે એમના ઘરમાં કે આવશે કે નહીં એ લોકો. આવ્યું કોઈક તો આવ્યું, લાઈટ ચાલુ થઈ જાય. Yes, I'm so excited to meet those guys. Really excited. અરે બહુ વાર કરી આવતા. ચલો ફાઇનલી ખુલ્યું અને મામુને જોયા બંને જણાએ. એ પેલો તો ભાગ્યો, બરાબરનો ભાગ્યો દૂર. આનો બી ખુશ થઈ ગયો. એ ખિસ્સામાં હાથ નાખીને ગાંડો થઈ ગયો તમારો છોટું. તમે જોઈ શકો છો કે એ લોકો કેટલી હેપીનેસ છે એમના મોઢા પર. પેલો કુદાકા મારે છે. યસ, આનાથી પછીથી ખુશી લાગે છે સહન નહીં થતી, એટલે માજો વાત કરવાને બદલે એ જાતે જ એકલો બોલ કર્યા કરે છે કે તમે અહીંયા આવી ગયા, કેવી રીતે અમને કીધું બી ના.